મિત્રો ચંદ્રયાન 3 ને લઈને હમણાં જ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે। જ્યાં મિત્રો અત્યારે ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી છે ચંદ્રયાન 3 ઉતરી તો ગયું, પરંતુ ઉતર્યા પછી એક સૌથી મોટો ચમત્કાર થયો છે અને ચંદ્રયાન 3 એક સૌથી મોટો મેસેજ મોકલ્યો છે, જેની ઈસરો દ્વારા હમણાં જ મિત્રો માહિતી મળી છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ, તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દો ફટાફટ। મિત્રો ચંદ્રયાનનું સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું છે, જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે। મિત્રો ચંદ્રયાન 3એ ચંદ્રની ધરા ઉપર પગ મૂક્યો છે અને તરત જ એક નવો સંદેશો મોકલ્યો છે। જ્યાં મિત્રો ચંદ્રયાન 3એ લખ્યું છે કે હું મારા લક્ષ્ય ઉપર પહોંચી ગયું છું। તો મિત્રો અત્યારે ચંદ્રયાન 3ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પગ મૂકીને ભારત માટે એક સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશનો આખી દુનિયાની અંદર ડંકો વગાડ્યો છે। જ્યાં મિત્રો ચંદ્રયાને 20 મિનિટની અંદર જ ચંદ્રમાની અંતિમ કક્ષાની 25 કિમીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને મિત્રો 6 ને 4 મિનિટે સંપૂર્ણ રીતે લેન્ડ થઈ ગયું હતું। અને મિત્રો ભારત એ દુનિયાનો સૌથી સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરનારો દુનિયાનો સૌથી પહેલો દેશ બન્યો છે, જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય। તો મિત્રો ચંદ્ર પરથી ચંદ્રયાને સંદેશો મોકલ્યો છે, જેને ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ચંદ્રયાને કહ્યું છે કે હું મારા લક્ષ્ય ઉપર પહોંચી ગયું છું। તો મિત્રો ઈસરોએ લખ્યું છે કે ચંદ્રયાન 3એ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે અને તેમને અને સમગ્ર ભારતને ખૂબ ખૂબ અભિનંદન। તો મિત્રો આ રીતે ચંદ્રયાન 3એ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે। તો મિત્રો તમે પણ આ વિડીયોને લઈને તમારે જો કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ।